જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે સરકારની મોટી ભેટ મળી છે તેની. છોટાઉદેપુર જિલ્લામાં ₹15 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામશે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંકુલ, જે રાજ્યભરના સંકુલોમાં શ્રેષ્ઠ એવા ઈડર પછીનું બીજું ભવન હશે. ત્યારે બોડેલીના અલી ખેરવા ખાતે 5 એકર વિસ્તારમાં નિર્માણ થનાર આ ભવ્ય શૈક્ષણિક સંકુલનું સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એવો છોટાઉદેપુર જિલ્લો કે જે વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે બોર્ડના પરિણામોમાં રાજ્યમાં છેલ્લો અથવા છેલ્લેથી બીજા ક્રમે ત્રીજા ક્રમે રહેતો આવ્યો છે. જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ, શિક્ષકોની ઘટ હોવાની ફરિયાદો અને તેને લઈ જિલ્લાનું શૈક્ષણિક સ્તર ખૂબ જ નીચું હોવાના આક્ષેપ થતા રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક નેતાઓ અને જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસોને લઈ છોટાઉદેપુર જિલ્લાના બોર્ડના પરિણામોમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે. 900 જેટલા ઓરડાઓની ઘટ સામે 500 જેટલા નવા ઓરડાઓના બાંધકામની પ્રક્રિયા હાથ ધરાઈ ચૂકી છે. છોટાઉદેપુર અલાયદા જિલ્લો બને 10 વર્ષ વીતી ચૂક્યા હતા, પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું અલાયદા શિક્ષણ અને તાલીમ ભવન બનાવવામાં આવ્યું ન હતું. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાનું વડોદરા જિલ્લાના ભવનમાં જ સમાવેશ થયેલો હતો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના પ્રયાસોથી છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીના અલી ખેરવા ખાતે 5 એકર જેટલી જમીન ફાળવવામાં આવી અને સાથે રાજ્યમાં શ્રેષ્ઠ એકમાત્ર ઈડર ખાતેના ભવન બાદ એ જ પ્રકારનું બીજું ભવન ₹15 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થવાનું છે. અને એટલે જ અમે કહી રહ્યા છીએ કે છોટાઉદેપુર જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મોટી ભેટ મળી છે. ત્યારે રવિવારે અદ્યતન સુવિધા સભર વિશાળ શૈક્ષણિક સંકુલનું સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, અલી ખેરવાના સરપંચ ગંગાબેન રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જસવંતસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સોલંકી સાહેબ, શિક્ષક સંઘના હોદ્દેદારો, બીઆરસી, સીઆરસી તેમજ સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં નિર્માણ થનાર ભવનનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે શું ખાસ છે આ નવા સંકુલમાં તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને ધારાસભ્યો સહિતનાઓએ માહિતી આપી હતી. ત્યારે આવો જોઈએ ભૂમિપૂજનના કાર્યક્રમની એક ઝલક. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અલી ખેરવા તાલુકો બોડેલી માટે 5 એકરની જમીન ફાળવવામાં આવેલ છે. આ ભવનના બાંધકામ માટે મિત્રો તાળીઓથી વધાવી લેશો, કારણ કે આ સુવર્ણ અવસર છે. આ જ્યારે મૂર્તિમંત સ્વરૂપ થશે ત્યારે આપણા માટે આનંદની ઘડીઓ હશે. આ ભવનના બાંધકામ માટે KM ઓડેદરા જુનાગઢને 15 કરોડ ખર્ચે સમગ્ર શિક્ષા ગાંધીનગરથી કામ સોંપવામાં આવેલું છે. આ ભવનના બાંધકામમાં ડાયટ ભવન, સ્ટાફ ક્વાર્ટર, પ્રિન્સિપાલ ક્વાર્ટર, હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ વોચમેન કેબિનનો સમાવેશ થવાનો છે. ડાયટ ભવનના મકાનમાં લેબોરેટરી રૂમ, સ્ટાફ રૂમ, સેમિનાર રૂમ, હેન્ડીકેપ રૂમ, ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી રૂમ, કમ્પ્યુટર રૂમ, કેન્ટીન, એકેડેમી સ્ટાફ રૂમ, વિઝ્યુઅલ ક્રાફ્ટ અને વિઝ્યુઅલ આર્ટ્સ રૂમ, ડિસ્પ્લે રૂમ અને ટ્રેનિંગ હોલનો સમાવેશ કરવામાં આવેલો છે. હોસ્ટેલ બિલ્ડિંગ 102 વિદ્યાર્થીઓની કેપેસિટીનું બનાવવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાયટનું બિલ્ડિંગ છે એની સાથે સાથે આપણને હોસ્ટેલનું બિલ્ડિંગ પણ અત્રે મળવાનું છે, જેમાં ડાઇનિંગ રૂમ, વિઝિટર રૂમ, કિચન, વોર્ડર રૂમ, ટોયલેટ બ્લોક તેમજ બાથરૂમનો સમાવેશ કરવામાં આવેલો છે. વધુમાં આ ભવનમાં કુલ 8
સ્ટાફ ક્વાર્ટરનું નિર્માણ પણ કરવામાં આવેલું છે. અને અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઈ થિંક આ બીજા નંબરનું આ જે બાંધકામ આપણું થશે એ ગુજરાતમાં બીજા નંબરનું બાંધકામ હશે મિત્રો. એટલે આપણો જિલ્લો કેટલો નસીબદાર છે કે આવું બાંધકામ ગુજરાતમાં બીજા નંબરમાં આપણા જિલ્લાને મળવા જઈ રહ્યું છે. અને આપણા વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીની ખૂબ નજીક રહી મારા મત વિસ્તારમાં કરી અને આ તમે ખેલ પાડેલો અને બોડેલીને આટલી મોટી ભેટ તમે ધરી છે એટલે ખેર તમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે આ જિલ્લા માટે અહીંયા રાજ્યના આંકડા આપણે જોતા હતા કે આપણાથી આગળ ઈડર છે અને ત્યાર પછી અહીંયા લાવવું એકલા પણ ગાળો તમે ગબડાવતા હતા ખરા. કમળ હંમેશા કાદવમાં જ ખીલે. જય આ તળાવડું જ છે પણ તળાવમાં કેવું આજે કમળ ખીલી ગયું હે તમારી મહેનત અને આટલી બધી મહેનતથી આ કામ આપણા જિલ્લામાં ઈડર પછી બીજો નંબર આવ્યો છે. ત્યારે આ કામને આપણે ખૂબ સારું થાય, સારી ગુણવત્તાવાળું થાય અને એટલા બધા લોકો બેહવાના છે. ગામવાળા હોય અહીં બેહવા આવશે એવું લાગેલા આવેલા કે પહેવા દેજો પાછા. હા, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, પણ અહીં આપણે એવું કહેવું પડે કે સુખનો સૂરજ ઉગાડી દીધો અમારા મોદી સાહેબે. બરાબર છે ને? જિલ્લાની અંદર સરસ મજાનું સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સન્માનિત અને આદરણીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હતું કે છેવાડાના માનવીની સેવા કેવી રીતે કરવી એ સાર્થક થવા જઈ રહ્યું છે. અને આજે છોટાઉદેપુર જિલ્લાની અલી ખેરવા એટલે કે બોડેલીની ધરતી ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં નવી શિક્ષા નીતિ જ્યારે અપનાવવાનો મંત્ર મૂક્યો ત્યારે એની અંદર શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓને હિતમાં રાખી અને જે તે કાર્યક્રમો એ જિલ્લા લેવલે ઘડાય એની રૂપરેખા તૈયાર થાય એના માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોની રચના કરવાનો જે નેમ મૂકેલી એના ભાગરૂપે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં આ બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા ખાતે આપ્યું. અને એનું આજે અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હાથે આજે આ ખાતમુહૂર્ત થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવનારા દિવસોમાં આ નવીન ભવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે તૈયાર થવાનું એનાથી છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની ક્ષમતાઓમાં ખૂબ વધારો થવાનો, બાળકો વિશિષ્ટ પ્રકારનું એને તાલીમ મળવાની, એ રમતગમતના ક્ષેત્રની હોય, એ બાલ વૈજ્ઞાનિક બનવાની હોય, એ બાલ વાર્તાકાર બનવાની હોય, એ ઇતિહાસવિદ બનવાની હોય, એવી વિશિષ્ટ પ્રકારની તાલીમો એ શિક્ષકોને પણ મળવાની, વિદ્યાર્થીઓને પણ મળવાની અને આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે આ જિલ્લાના શિક્ષણનું મૂલ્યાંકન થાય, એની પરીક્ષાની પદ્ધતિ, એના પ્રશ્નો પેપરો તૈયાર થાય, ચકાસણીઓ થાય, એવી વિવિધ પ્રકારની હેતુલક્ષી જે યોજનાઓ અહીંયા આ સેન્ટરના માધ્યમથી થશે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પાછળ છે એમ કહેવાય, એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને છોટાઉદેપુર જિલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં અગ્રતા મેળવે એવી આપણે આશા રાખીએ. એ જ આજના દિવસે આ જિલ્લા માટે ખૂબ મહત્ત્વનો આજે આ પ્રસંગ થયો. એમાં આમ જનતા પણ આવી અને આ પત્રકાર મિત્રોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી. આપનો આભાર. ભારત માતા કી જય.
છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.